રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના 2 કમિશનરની બદલી કરાઈ। અગ્નિકાંડ સમયે આનંદ પટેલ રાજકોટના કમિશનર હતા। અગ્નિકાંડ બાદ આનંદ પટેલને હટાવી અને ડીપી દેસાઈને કમિશનર બનાવવામાં આવ્યા। જો કે 7 મહિનાની અંદર ડીપી દેસાઈની બદલી થઈ છે અને હવે તુષાર સુમેરાને મહાનગરપાલિકાની કમાન સોંપવામાં આવી। તુષાર સુમેરાએ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ખાતરી આપી કે શહેરની પ્રાથમિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। બાંધકામની પરવાનગીના નિયમો હળવા કરવાની દિશામાં કામગીરી કરાશે તેવી વાત પણ કરી છે। રાજકોટ શહેરમાં હું મોટો થયો છું, મારું જાણીતું શહેર છે। કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે કે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ। વી વર્ક ઓન બેઝિક એમેનિટીઝ સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટથી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ પણ રહીશું।